હે ભગવતી માં જોગમાયા મારી માવડી માં હવનું હારું કરજે માં. હવને હવાના ભૂસા ઉઠાડજો પણ ભૂસા હું ઘડતર નહીં માવડી. અને હવની લાજ રાખજે, હવને હારો ધંધો કરાવજે માં. બસ માં દયા ભાવ રાખજો. હે માવડી માં લાજ રાખજો માં. મારા કુટુંબ અમે લમણો રાખજો માવડી માં. હે લાજ. ઓ કાકા, ઓ કાકા. હું ગોજે ને ભાઈ. એટલે તારી આ તો કાકો તો છે દારૂડિયા, પણ આપણે શું હોય તો આપણે એડ્રેસ પૂછવું છે ને. ઓ કાકા, એટલે કાકા. એટલે ભાઈ હું ગોજે ને જીઓ છે. મારે થોડું તમારું કોમ હતું ભૂડું. એટલે તે મારી 500 રૂપિયાની ઊંઘ બગાડી હો. વાત તમારે હા હાચી, પણ હવે મારે તો એડ્રેસ પૂછવું હતું એટલે તમને જગાડ્યા હતા. શાનું એડ્રેસ પૂછવું તું તારે ભાઈ? મારે ઓલા ભુવાજીના ઘરે જ આવું તું. એ ક્યાં ભુવાજી? એટલે ઓલા પેમો ભુવરિયા. ઓય એ તો અમારે ભાઈ છે. આ તો મારે અહીંયાના ઘરે જ આવું તું. એવું પણ કોમ શું છે એમ તો કહો. અરે કોમમાં તો એવું હતું હા. કે મેં મનથી મોનતા મોની હતી અને એ મોનતામાં મારું કોમ પૂરું થઈ ગયું એટલે મારે જ આવું છે પછી લાગવા. એવું એમ? હોય પણ ભાઈ તે મોનતા તો મોની છે, તો અહીંયાનું ઘર નહીં ભાડ્યું હોય ના કાકા, ઘર નથી પાડ્યું. તો મોનતા કેવી રીતે મોની છે? કાકા વસ્તીના મોઢે વાતું ઓભળી છે કે ભેમાભાઈની જોગણી કે જબરી થયો અને કોમે કરે છે કે જબરો. એટલે કાકા મને મનને એમ થયું કે લાય હું એ થોડું કોમ ભળાઈને જોઉં. પણ કાકા કોમ ભળાયું અને હોળમો દાડો ઉજ્યો ને મારું કોમ થઈ ગયું. મને મનને એમ થયું કે લાય ભેમાભાઈની જોગણી હું પજે લાગવા દઉં. ખરી ખરી મારી જોગણી ખરી. મારી જોગણી તો બધાયનું કામ કરે છે હો. એટલે આજ હું હેડી અને આવ્યો છું. તમે બતાડો તો મારે અહીંયા જ આવું છું. ના ભયા હેડ તું ઠેઠ તને મેલવા આવું હેઠ. તો હેડો ને કાકા. હા મને ખબર છે તમારે આજ બાધા પૂરી થઈ ગઈ છે. તમે તાર પાટ ટાળી રાખો. હું આ નીકળ્યો એટલી જ વાર બસ. 100%. તમે તાર એવું હોય તો પાટ ટાળી અને કમ્પ્લીટ કરો અને ઘઉંના દોણા બીજા વેણી નાખજો. એ હારું હારું. એ આ નીકળો. જય જોગણી માં ભુવાજી. જય જોગણીમાં, જય જોગણીમાં. આવો આવો ભમરા ભાઈ આવો. ભુવા તમે આ આવું પડ્યું કુદારની. એટલે આ ભુવાજી આ ભાઈ તમારું ઘર ગોતતા ગોતતા આયા તા એટલે હું અહીંયા દેખાડો આવ્યો. ના ના હારું કર્યું, હારું કર્યું. આજ છે ભુવજી. અરે ભુવાજી જય જોગણીમાં જય ભુવજી. જય જોગણીમાં, જય જોગણીમાં. ઉભા તો બેહો બેહો ભમરા ભાઈ બેહો. તમે બેહો. શાંતિ ભુવાજી. બસ શાંતિ હો. માતાજીની દયા, માં ભગવતી માં જોગમાયાની દયા. અરે માતાજીની તો દયા ખૂબ છે, અમારા માથે ખૂબ દયા છે ભુવાજી. એ તો મારી છે ને, દયા તો કરશે જ. વસ્તી વાતો કરે હો ભુવાજી. તો જોગણી માનો મહિમા આપરંપાર છે. એની તો મારી માવડીની તો વાત જ ના થાય. ખરેખર કેવું પડે હો. તમે શું આવી ગયા તો કહો. હું એમ આવ્યો તો ભુવાજી કે વર્ષો જૂની મારે એક થોડી વાત પડી હતી. હા એટલે કોમ મારું હોય 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 સમજી. થાતું નતું હા અને તમારું નામ ઓગળ્યું હા. કે તેમાં ભુવાની જોગણીનું નામ ઓગળ્યું અને મેં મારા મનોમનથી મોનતા મોની એમ 20 દાડાનું કીધું. 16મા દાડે મારું કોમ થઈ ગયું. વાહ મારી વાહ. આવા ને આવા વસ્તીનો કોમ કરતી રહી મારી માવડી, મારી માં, મારું માવતર, મારી માતાની તો વાત જ ભાઈ અલગ છે. આખી અલગ છે હો પેમાભાઈ. હા. એના પ્રસાદ અલગ છે. ખરેખર બસ મારી આવું ને આવું બધાનું કોમ કરતી માં. બસ મારે બીજું કોઈ જોતું નથી. આવ્યું જ છે ને મંદિર. આર્યું આર્યું. જય મા જોગણીમાં. આવનું સારું કરજે અને લાજ રાખજે માં. અને આવું ને આવું કોમ કરજે મા જોગણી હો. જય મા જોગણી. ભુવાજી હા આપણે તો મોનતા એટલી હતી કે હેડીને આબાની મોનતા હતી. એટલે તમે હેડીને આવ્યા છો એમ? ઠેઠ હેડીને આવ્યો. ના ભયા ભમરા પોણી પાય, પોણી પેલું પોણી પાય. આ ભુવાજી લેતા હું લેતા 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 લેતા. એ પોણિયારું હોય છે ભયા, હોય પોણિયારું છે મારા ભયા. ભુવાજી પોલીસ જો હો. એ અમારે ઘરમાં એક અમારો આ ભાઈ છે પણ આ ખોટો હળવા રસ્તે સડી ગયો છે. હે બાસ ખૂબ મારતા હતા હો. હોય પણ શું કરો કહો. આ ખોટી લત છે. પણ કોઈથી બબાલ બીજું નથી કરતા હો. વાત તમારે હાચી, બબાલ નથી કરતા પણ નોમ તો ગોમનું ખરાબ થાય ને. પણ એ તો બધું મારી શરમે હેડ્યું જાય છે અને આમ બીજી માતાની શરમે. એ વાત હાચી હો ભુવાજી. પોણી પીવો, પોણી પીવો.
અમારે ભગવતીની દયા હારી છે. અને ઓ ભાઈ તને હું કહું છું, આમ હવે થોડોક સુધર ફૂડા આપણા ઘરે મહેમાન પરનું આવે આ ખરાબ લાગે, સારું નથી લાગતું કોઈ. પણ ભુવાજી હવે મેં તો થોડોક બંધ કર્યો, આ તો શરીર દુખે છે એટલે હું લઉં છું. આપણે હવે હાવ બંધ કરી નાખી. હવે હા બંધ કરી નાખો છે. આ મહેમાને કહેતા હતા કે હવે બંધ કરાવી નાખો એમ. ના મહેમાન આ તો મારા શરીરની થોડીક કલ્પના છે મટી જાય એટલે. એમ તો પાછું પેલા કરતા થોડુંક હવે ઓછું પીવે છે હો. સારું લે મહેમાન, હું આવ્યો થોડો ઉતાવળમાં, હા એટલે મારે હટ ઘરે જ આવવાનું છે ભુવાજી. પણ ભગુ હજી તો તમે આઈને બેઠા, પોણી બીજું છે, હજી ચા તરફ પીવાનો છે, રોટલા ખાવાના છે, એમને એમ થોડું જવાય. ના ના ભુવાજી, મારે ઘરે કોઈ છે નહીં, મારે વહેલા હાર જવું પડશે. પણ વાર નહીં થાય. એ તો વળી હાલના ફેર આવીશ એટલે વળી રોટલા બીજા ખાઈને નીકળીશ. એટલે એમ ને હોવે. મહેમાન મારી માની છો કે હડો રોટલા બનાવી નાખું. ના બસ મહેમાન કીધું એટલે આવી ગયો. હે ના બસ, વાર નહીં થાય. હે ના ના માથામાં એને મોડું થાય છે ને હેડતટોને અબજગન ના કરાય. તો ભુવાજી, હા. હું શું કહું તમને ખબર? હા બેન આ 5100 રૂપિયા હું તમને પેરામણી આલું છું. શું વાત કરો? શું નામ તમારું ભરભુ? મારું નામ અંબારામ. જો અંબારામ ભાઈ, મારી વાત હપડો, બે હાથ જોડી અને તમારે એક વિનંતી કરું છું, ખોટું ના લગાડતા. તમે આ પેરમણી લઈને આવ્યા છો કે નહીં? ભરભુ હું કોઈની પેરમણી લેતો નથી. રેડી? એટલે ભુવાજી લઈ લો ને પ્રેમથી હાલે છે. એટલે તું સોનો મોનો બે ને ભૂડા, તને જી ખબર નથી કે મેં કુદાડો કોઈનો રૂપિયો લીધો છે આ સુધી? હે ના. મારો તો માતાની દયા છે. હું કોઈના રૂપિયા લેવા કોઈ ભૂવા પણ નથી કરતો. પણ ભુવાજી, હા તમારે લેવા છે, હું તો આ તો રાજી થઈને આલું છું, પ્રેમથી આલું પણ છું. મેં માથે ચડાયા. તમે જે પ્રેમથી આલો છો, હું તમારો ભાવ સમજુ છું. તમે જેટલી હોશિયામણા પેરમણી કરતા હશો, પણ ભરભુ મેં આજ સુધી કોઈનો રૂપિયો લીધો નથી ને, એટલે આજ નહીં લઉં હો. હું તમે ખોટું ના લગાડતા. તો ભુવાજી હા હવે બોલતા નહીં પાછા હો. કેમ? ના બસ બોલતા નહીં. હું મારે જોગણી માના મંદિરમાં ગમે એમાં વાપરજો તમે. રેડી? આ જોગણી માના મંદિરમાં વાપરો, કુવાસી તમારો ગમે એ કરો. પણ મેં મોની લીધા, શું કેમ આવું બધું ના ના કરો? મારા માતા ખાતે હાલવા. જય મા જોગણી, લા જાગી માં. અને આવું ને આવું કોમ કરજી. જય મા જોગણી. સારું લે ભુવાજી. સારું લ્યો, આવજો. હવે તમે આ માતાના મંદિરે મેલ્યા છે એટલે એ તો હું કોઈ બી માતાના કોમમાં વાપરી નાખીશ. પણ આ જિંદગીની અંદર પહેલી વાર અમે તમે આમ પૈસા મનાલ્યા હો. હારું સારું આવજો. એ આવજો મહેમાન. એ આવજો રામ રામ હો. આ મહેમાન તો મને ઊંઘમાં યાદ આવશે. બોલો. ના ના, એ તો કશું વાંધો નહીં. એ આવજો. એ જય માતાજી ની. એ જય માતાજી. એ હારું ભલે હો. જોગણી માં હો. તે ખાધું બે? મેં તો કાધું ભુવાજી, પણ તમારે મજા છે હો. તે મારે તો મજા જ છે ને. તો મને ના હોય તો નાના મોટો ભૂવો બનાવી નાખો ને. તો તારે વળી ભૂવો બનીને શું કરવું છે? ચમ તમારે આ બેઠા બેઠા નહીં આવતા પૈસા, હા તો તો મને બનાવી દો એમ. મારે આવે બેઠા બેઠા પૈસા એમ. એટલે કે હું ભૂવો બન્યો છું કે પૈસા સારું નથી બન્યો કે હું મજૂરી કરું છું. એટલે પણ તમારે તો ઘરે બેઠા ના આલીને જ્યાં ભાઈ 5100 રૂપિયા. એટલે 5100 મેં લીધા. પણ મારી માની છે એ તો અહીંયા મંદિરમાં મળ્યા, પણ મૂળ તો તમારા છે ને. હમણાં માર્યો તો ભાઈ આ મને કીધું, એવું કીધું છે બહાર જઈને કેતો નહીં કે એમાં ભૂએ પૈસા લીધા. મેં કોદાનો પૈસા આ સુધી કોઈના લીધા નથી અને લેવાનો નથી. હું તો વસ્તીની સેવા કરું છું. મારે તો આ માળીની દયા છે વભાઈ. અને ઈ પૈસા ઈ મંદિરે મિલી ગયો છે. ઈ મંદિરના કોમમાં વપરાવાના છે, કોઈ મારા ઘરે નથી વાપરવાનો. હું લે ફુવાજી, તમે આટલા રીહ ના ચડાવો. ના હોય તો 100 રૂપિયા તેમાંથી આલો. 1 રૂપિયો નહીં મળે. નહીં હું વાપરું કે નહીં કોઈ હું વાપરવા જોઈએ. બધાય મંદિરના કોમમાં વાપરવાના છે. રેડી? અને હું તને બીજી એક વાત કહું કે મારે હવે થાય છે ભાટાવાળાની જ આવું છે, મોડું થાય છે એટલે હું બેહીશ નહીં. તું ઉતર બે એકલો તર, બસ મને કોઈ વાંધો નથી. ના ના, હું એકલો બેસીને શું કરું? ચમ? હું આ દર્શન કરી રેડું. સારું તો જમ કરું એમ કરતી. રેડી? હું આ નીકળ્યો. હે માં જોગણીમાં, મારા માથે દયા રાખ તો મારો બેડો પાર થઈ જાય, અને મને નાનો મોટો ભૂવો ભણાય તો મારે આવી ઘરે બેઠા આવક થઈ જાય. બસ મારી આટલું હું તો વિનંતી કરું છું. સતુભાઈ, હા આવો લાલાભાઈ આવો. શું આવો યાર, પૈસા લાવો કે હવે? એ લાલાભાઈ ખોટું નહીં બોલતો. તમે ઓય આયા કે ના, હું તમારા પૈસાનો જ વિચાર કરતો હતો. બોલો. શું વિચાર કરતા હતા? આ બોના કાઢવાનું બધું બંધ કરો ને પૈસા લાવો તમે. એટલે ભાઈ તમારા પૈસા મારા ગમે એમ કરીને હાલ દેવા, પણ મારા હમણાં ધંધો બરોબર હેડતો નથી મારા. પણ ઈ મારે શું જોવાનું? તમે શું કઈ લઈ ગયા હતા તમે બે ભાઈઓ? વાત હવે હાસી છે. અમે તમને બધું કીધું હતું, પણ અત્યારે મારા પાસે હમણાં સગવડ થાય એમ નથી. હું તમને
દૂધે ધોઈને તમારા પૈસા હાલ દઈશ. હવે મારાથી ઓટા ખવાય એમ જ નહીં. તમે મારા પૈસા લાવો, હું આ બેઠો, મારે અત્યારે તમારા પૈસા જુએ. ના હોય તો ખાલી 5 દાડા ખમો, બસ 5 દાડા તમારા પૈસા હું હાલ દઈશ. એક દાડો ય નહીં. અલા ભાઈ, અત્યારે મારે મારા પૈસા જુએ. ખમો ને અત્યારે મારા પાસે નથી. હે આમ ગરીબો હમું તાકો યાર. તાક્યા તાર તો તમને પૈસા લે યાર. વાત તમારી બધી રાઈટ છે, પણ હવે હું શું કરું કહો? ઈ તો તમારે જોવાનું ને. તમારા ભાઈને બોલાવો, એ બે ભેગા લઈ ગયા તમે પૈસા. ભાઈ એના પાસે નથી નકરી તરત તમને હાલ દે. એના પાસે નથી કશું. તમે ઇજ્જત ઉપર ના આવો, તમને હજી કૌરવ પાવો. પૈસા હાલ તો પ્રેમથી અત્યારે. એટલે ભાઈ તમે આટલા દાડા અમારી ઇજ્જત હાસવી, હવે 5 દાડા નહીં હાસવો? એટલે એ પૈસા લાય. ના ભરપૂર હવે ભરપૂર શાંતિ તો રાખો, પણ તમે આયા તો મને ખબર છે. પૈસા લાય. તમે પૈસા હાલો, તમને કહી દઉં. એટલે ભાઈ હાલી દેશે તમારા પૈસા, બસ ને. સત્તરભાઈ તમે બેહો, તમારા પૈસા તમને મળી જાય, પણ શાંતિ તો રાખો. પૈસા ગમે એમ કરીને મારે અત્યારે જુએ, કીધું ને. પણ તમારા પૈસા મળી જશે હાલ નથી યાર. અમારા બે અરે ચાડા પડો, બે દાદા એટલે હું અહીંનો જ બેઠો, મારા પૈસા લીધા વગર તો હું નહીં જવાનું. પણ હાલ નહીં યાર અમારા પાસે બને. એ તમે ગમે તે કરો, ગમે ત્યાંથી મારા પૈસા અત્યારે તો લઈને આલો મને. લા ફરફુ, હમણાં અમારે ધંધો મંદો છે, અમારો સમય નબળો છે, અત્યારે પૈસાનું સેટિંગ નથી થાય અમારે. એટલે મને એવું બધું તમે કઈ લઈ ગયા તા પૈસા? એટલે હા સાચી વાત છે. તમે તો અમે કઈ લઈ જતા રેડી લઈ જતા કે આવે ને એટલે તમે હાલ દેશો. હા તો અત્યારે તો મારા પૈસા જુએ મારા. હું અહીં બેઠો હોયથી હું હલવાનો નહીં પૈસા લીધા વગર. હમણાં તમે થોડા દાડા ઠેરો, તમારા પૈસા મળી જાય. એક મિનિટ નહીં. તમ તારા 5 દાડા ખમો, અમે બે ભાઈ અડાડા રહીને તમારા પૈસા હાલ દેશે, બસ ને 5 દાડા ખમો ખાલી. એક દાડો નહીં, અત્યારે અડનારો પરા. મારા પૈસા લાવો હેડ. એટલે ભાઈ આ વાત સાચી છે, પણ એ તમારા પૈસા હાલી દેશે છે. ના પાડે અમે તમને ના પાડો છો? ના તો તમે અમે ચો પાડો છો, હાલતાય નથી અને ના પાડતાય નથી. એટલે હવે ભાઈ ગમે એમ કરીને તમારા પૈસા હું હાલી દઈશ, પણ હવે અમને એ લાલાભાઈ તમારા પૈસા સાહેબ મળી જશે. અમે ચો ના પાડો છો કે તમારા પૈસા નહીં હાલવા એમ? એ મારે નહીં જોવાનું, મારા પૈસા જુએ મારે અત્યારે કીધું ને. એટલે તમે હું નહીં કહેતો, કીધું અમે ઈમાનદારી તો અમે એકો છો, પણ તમારા પૈસા તમને મળી જશે યાર. મારે અત્યારે મારા 5000 રૂપિયા પૂરા જુએ. હવે બરોબર ને એટલી થી લીધી એટલે લીધી. મારે અત્યારે મારા 5000 જુએ. કીધું ને એક વાત. તમે યાર આજે હાવ ઇજ્જત ઉપર આવી જાઓ ખરેખર. ઇજ્જત ઉપર હજી ઇજ્જત ઉપર આવ્યો નહીં. હજી પ્રેમથી કહું મારા પૈસા મને આ લીધો. એટલે ફરફુ તમે ત્યાં શાંતિ રાખો. સતુરભાઈ તમે બેહો, હું 2 કલાકમાં આવું તમારા પૈસા લઈ. હા તો લઈને આવો જો તમે. રેડી? હા. પણ તું ચા લેવા જઈશ ચાતા રે કે? તું તો હું લઈને આવું, તમે ત્યાં શાંતિ રાખો પૈસા. હા બેહો. હા જો. સારું બસ હવે મારો ભાઈ જાય રહ્યો છે, હવે તમને પૈસા મળી જશે, બસ ને. બસ મારા પૈસાથી મતલબ. સારું હવે તમે તો સુખ શાંતિ બેહો. હા બેઠો, અમે હું નહીં જવા. સારું બેહો. ફુવાજી જય જોગણીમાં. જય જોગણીમાં. બોલો બટી. સત્કો બેઠે ફુવાજી. બટી થોડીક બાધામ જવું રહું હું. એટલે હું તમારા ઘરે જ આવતો હતો ફુવાજી. ચમ મારા ઘરે મારે તમારે થોડું કામ હતું. શું કામ હતું બોલ ને બટી. મારે દોરો કરાવો હતો ફુવાજી. દોરો કરાવો છે એમ? હોવે. શેનો દોરો કરાવો તારે? હું આ પરીક્ષામાં પાસ થઈ ગયો રહ્યા હતું. પરીક્ષામાં પાસ થઈ જાય એનો દોરો કરાવો છે એમ? હોવે. એટલે હે બટી, હા તને આવું કોણે કીધું કે આ દોરો કરાવવાથી પરીક્ષામાં પાસ થઈ જાવ? તો તે ફુવાજી નહીં હોજી તો હું શું દોરો કરી આવો ને મને. દોરો કરવા થોડો કોઈ એવું શું નક્કી કે હું દોરો કરી આલું ને તું પાસ થઈ જઈશ એમ? આ ફુવાજી દોરા ના કરે, બધું કામ પૂરું થઈ જાય એનું. મારી વાત હોભળ બટી, પાસ થવા માટે શું કરવું પડે ખબર છે? શું આવો ફુવાજી? દોરો કરવાથી તું પાસ ના થાય એના માટે તારે મહેનત કરવી પડે. તને જે તું ભણતર ભણતો હોય કે નહીં, હા. એ તારે ઘરે બધું વસવું પડે. તારે ઈ વાત સાચી હો થોડી ફુવાજી. મહેનત કરે ને તો આપણને ફળ મળે. અને મારી વાત ભાઈ, તું મહેનત કરજી, તું પાસ થઈ જઈશ. જા, મારા આશીર્વાદ જે આપણી ભગવતીમાં જોગમાં તારા ભેળી રહી છે. હારું ફુવાજી, હવે હું ડબલ મહેનત કરીશ, હવે પાસ થઈ ગઈ. અને આવા દોરા ધાગામ ચોર પડતો નહીં પાછું. હારું ફુવાજી. તું તો આ ઘરનો છોકરો છે એટલે હું તને સલાહ આલું છું. હારું ફુવાજી, હું 2 ઘણી મહેનત કરી પાસ થઈ ગઈ. બસ હો, હું ઘણો ઉભો નહીં રહ્યું, કેમ કે મારે થાય છે મોડું. વચથી વાટ જોઈને બેઠે જય મારે. જોગણીમાં. જય જોગણીમાં. સતુરભાઈ, હા આ તમારો ભાઈ 2 કલાકનું કહી ગયો છે, પણ જો મને લાગતું નહીં કે હજી 2 કલાકમાં હીરો આવે. એટલે મને વિશ્વાસ છે કે મારો ભાઈ આવશે અને પૈસા લઈને આવશે, એટલો હવે વિશ્વાસ છે. આટલા દાડાથી ચો પૈસા મળ્યા નહીં ને હવે ચોથી અત્યારે મળશે તરત જ. તમે ધીરજ રાખો યાર. શું ધીરજ રાખે તારા દાડા આયા માર. એટલે મળી જશે, તમે કીધું નહીં. લો આવ્યો બસ. પૈસા લાવ્યો ભાઈ? લઈને આવ્યો, જો તો લેવા લઈને જ આવું ને. મેં તમને કીધું નતું, મેં કીધું લઈને આવશે. જો વાહ ભાઈ વાહ, મારા તરત લઈને આવ્યો હો તમે. એ તો તાર કીધું જ તું. ભાઈ મોણો તો તમે હા સાવો. હવે તમારા પૈસા મળી જાય ને. મળી જા. હવે ભાઈ સુખ શાંતિ ઘરે જો બસ ને. હા ઈ તો જઉં છું, પણ બીજી ફેર મારા જોડે પૈસા માંગવા ના આવતા મહેરબાની કરી.
એટલે ભાઈ એ તો હવે જરૂર પડે તો આવશે ને જરૂર નહીં પડે તો કોઈ દાડો નહીં આવે બિલકુલ ના આવતા, જરૂર પડે ને તો મારા જોડે પૈસા એટલે લેવાના. હારું હવે તમે કોઈ હોત નહીં આવો બસ હા બસ તાર ના આવતા. હારું જો એટલે હે સુખા હો ભયા. આ તું અમારે 2 કલાકનું કહીને ગયો તો હા કે હું પૈસા લઈને આવું છું તો ઘડીક વારમાં તું ચેવી રીતે લઈને આવતો રહ્યો હું પૈસા લેવા જઈએ મારે વળી હમું આવી ગયું તો તરત આવતો રહ્યો હું. એવું એમ હા ચના પાસે લઈને આવ્યો તું પૈસા હવે થતુરભાઈ ના પૂછજો, પૈસા હું કમ્પ્લીટ રેડી લઈને આવ્યો છું. એટલે પણ તારી વાત હાચી છે પણ મારા પાસે પૈસા આવે તો હોમે લઈને મારે હાલવા ચાલે ને પણ તમારે ચો હાલવાના છે? એટલે ભાઈ તો કોણ હાલ છે હું હાલી છી, લાવી હું રેડી લાવી હું હાલ દી તમને, તમારા પાસે નહીં આવે પણ મને કહેતો ખરી પણ તમે ચો એમાં કહેવાનું આવે ભૂલું, પૈસા આપણા ના ભરાઈ જાય. તો એવું કરીને તો કોઈ પૈસા નહીં લાવે ને પાછો એટલે ના ના વિશ્વાસ રાખો, મેં ખોટું કોઈ કર્યું નથી હો. એવું એમ હોય વિશ્વાસ નહીં આવતો પાછો કારણ કે તાત્કાલિક પૈસા લઈને આવ્યો ને એટલે વિશ્વાસ નહીં આવતો મને છત્રભાઈ આપણે બજારમાં નથી મળતા. એટલે મળે પણ એમ કે આટલા દાડા નતા મળતા ને તું ઘડીકમાં લઈને આવતો રહ્યો આ તો વળી ભાઈના નસીબ હારો હતો તો મળી ગયા. સારું હેડો તો કશું વાંધો નહીં ભલે લઈને આય, હેડો હા એ ગમરા ભાઈ ઓય કમળભાઈ. કીધું છે તમે એટલે આ ભાઈ મને પીધેલું નથી સડ્યું. તો ઓભળો તારે હા આજે એક ભાઈ આયા તા ભુવાજીના ઘરે, ક્યાં આપણે ભેમા ભુવાજી એ ભેમાજીના ઘરે હોય હા હા તે બારગોમ થી આયા તા. ભેમાભાઈ ને 5100 રૂપિયા લઈને ગયા મારી માની છોકર. એ શું વાત કરો છો તો પણ ભુવાજી હું ખોટું નહીં બોલું, પણ ભુવાજી પૈસા લેતા જ નથી ને ફટ થઈને લીધા રહ્યા. ના હોય તો ખીચા મેલ દીધા ખીચામ નહીં હા પણ એ દોગણીમાં નું મંદિર રહ્યું કે નહીં ઓએ અહીંયા મંદિરે મિલે એમ ઓય. એટલે આપણે ભુવાજી પૈસા લેતા નથી તો આજ લીધા છે હું એમ કહું છું પણ એ કમળાભાઈ મંદિરમાં મેલ્યા એ અહીંયાના જ છે ને એમ કહું છું. એ વાત હાચી હો તમારા હે? ભાઈ તમે પીધેલા છો ને વાત હાચી કરી તમે હું કોઈ દાડો કમળાભાઈ ખોટું ના કહું. હવે હું શું કરું સારું હવે હા તમે ના હવે ઘર પહોંચી દાદો એટલે હું એ ભૂલી ગયો કીધું આમ દવડો છું તો ચાલો એ સારું ભાઈ હો. હવે ઘણું થઈ ગયું જોડો એ પેલા ભાઈએ 5100 રૂપિયા લીધા હજુ કરી છે ને મારા કોકને ગણ તો કરવી જ પડશે આટલા બધા પૈસા લેવડાતા હશે આમ તો ભુવાજી કરીને કહો પૈસા લઈ લીધા જય મારી જય ભગવતી, હે મા જોગ માયા મારી માવડી, બસ આવીને આવી મારી રક્ષા કરજો મારી. અને મારા હાથે ખોટું ના થાય એવો મારા અમે લમણો રાખજો. મારે વસ્તીની સેવા કરવી છે અને વસ્તીનું સારું કરવું છે મારી. તમે અમારા ભેળો ને ભેળો રહો છો, બસ આવા ને આવા મારી ભેળો રહેજો અને એટલી રક્ષા મારા અમે કરજો. જય મા ભગવતી મા જોગ માયા, જય મારી. મારા ઓછા પૈસા પડ્યા હતા ચો જ્યાં પૈસા તો હોય નથી. આ પૈસા લઈ ગયું કોણ મારું છું? એવો તો ચિયો બે માથાળો માતાના મંદિરેથી પૈસા લઈ ગયો મારું છું? કહો કેવું પડે ને, તો વિચારવા જેવી વાત છે. પણ હવે આ પૈસા કોણ લઈ ગયું એ મારે વિચાર કોક નક્કી તો કરવું પડશે ને ભાઈ. એના માટે હું શું કરીશ તો મેળ આવશે? હા, આ પૈસા કોણ લઈ ગયું ને એ નક્કી કરવા માટે હવે મારે મારા ભાઈ ભેળા કરવા પડશે. આ મારું જીવન